અંદર જે નિર્ણય લેવાના છે એની ચૂંટણી છે। ગયા 10 વર્ષમાં નરેન્દ્રભાઈ સાહેબે જે નિર્ણય લીધા એના પોતાના ભવિષ્ય, કેમ કે એ મારે કહેવાની તમને જરૂર નથી કે કેવા કેવા નિર્ણય લીધા, આપણે બધાએ લોકોને કીધા છે એટલે તમને બધાને ખબર છે। આ ચૂંટણી 2024 ની પૂરી થાય, ત્રીજી વાર નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બને, આવનારી 100 વર્ષ કરતા વધારે આપણી પેઢી યાદ રાખે એવા એના માટેના નિર્ણય લેવાની ચૂંટણી છે। તમે કલ્પના નહીં કરી હોય એવા નિર્ણય લેવાના છે। આપણને સાહેબ વિગતવાર સમજાવશે, પણ આ ચૂંટણીની અંદર આપણે સૌએ અહીંયા મંચ ઉપર બેઠા અને તમે બધા કાર્યકર્તાના બળે આપણને સાહેબે કીધું છે, મોદી સાહેબે 400 પાર તો 400 પાર તો થાવું, આપણા અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે કીધું છે 500 પાર, તો સાહેબ અહીંયા તમને ખાતરી આપી છે કે આ વખતે અમરેલી 500 પાર હશે, એમાં કોઈ શંકા નથી, કેમ કે અમે ગામડાની અંદર જઈએ છીએ, ઉત્સાહ અને સૌનો પ્રેમ મળે છે, એટલે તમને પાકી ખાતરી આપી છે કે 500 પાર અહીંયા થશે। અસ્તુ જય જય ભારત। મેં કીધું તું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બારામાં, અમરેલી લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના અને ભાજપ પાર્ટીના બંનેને ત્રાજવામાં મૂકો, અને આજે એને સાબિત કરી બતાવ્યું કે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નાનું મગજ જે કાઢી નાખ્યું છે, એટલે ગોખાવેલી વાતો સ્ટેજ ઉપર ઉભા થઈને CR સાહેબનો આજે કાર્યક્રમ હતો ને એને વાત મૂકી, આ પોપટ રામ રામ બોલવાની જગ્યાએ મોદી સાહેબનું વિઝન 400 કે પારની જગ્યાએ 500 ને પારની વાતો કરે છે, અને એમ કહે છે કે ગામડામાં અમે ગયા તો CR સાહેબ અમને એવું દેખાણું કે 500 પાર આપણે થઈ જશું, 500 પારની આપને લીડ મળશે। આ 500 પાર એ મતની વાત કરે છે કે સાંસદ જીતવાની વાત કરે છે? ક્રૂર મજાક અમરેલી જિલ્લાની જનતા સાથે આ ભારતીય જનતા પાર્ટી કરીશ ત્યારે મને 100% વિશ્વાસ છે કે આ પોપટ પિંજરામાં પુરાય અને મતદાન સુધી મૌન રહે એની માટેની CRએ સૂચના આપી છે, અને CR સાહેબની સૂચના પ્રમાણે હવે પછી આ પોપટ બોલવાના નથી। ત્યારે અમરેલીના મતદારોને વિનંતી કરું છું કે આ પોપટ રામ રામ બોલતા આવડતું નથી, અને આ પિંજરામાં પુરાયેલા પોપટ દિલ્હીમાં જઈને શું વાત કરશે એ આપણે વિચારવાનો સમય પાકી ગયો છે, અને સૌ જાગૃત બની અને જેની ટુમને જીતાડવા આપણે મદદ કરીએ।